તો રાજકોટમાં પણ ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ભગવાન મહાવીર ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન જોવા મળ્યા। શોભાયાત્રામાં રાજકોટનો જૈન સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો। શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। નાના બાળકો મહાવીર સ્વામીની સુંદર વેશભૂષામાં પણ જોવા મળ્યા। શોભાયાત્રા દ્વારા ભગવાન મહાવીરનો શાંતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો। ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે સંદેશ પાઠવ્યો। દર્શિતાબેન શાહે ક્ષમા અને શાંતિનો સંદેશ આપ્યો અને જણાવ્યું કે વિશ્વમાં ચાલતા યુદ્ધ વચ્ચે શાંતિની ખૂબ જ જરૂરિયાત છે। ભગવાન મહાવીરના અહિંસાના માર્ગ પર ચાલવા આહવાન કર્યું। આજે મહાવીર જયંતિ છે ને મહાવીર જયંતિ નિમિત્તે ખાસ શોભાયાત્રાનું આયોજન થયું છે। સાથે જૈન સમાજ દ્વારા બાળકોને અલગ અલગ વેશભૂષામાં પણ તૈયાર કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ સંદેશાઓ છે તે આપતા જોવા મળી રહ્યા છે। દર્શિતાબેન શાહ છે ધારાસભ્ય, તેમની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે। બેન, શું કહેશો? આજ મહાવીર જયંતિને ખાસ સંદેશાઓ પણ મહત્વના બાળકો પણ આપી રહ્યા છે, શું કહો? આજે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ છે, એ નિમિત્તે રાજકોટ દ્વારા ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ચોકે ચોકે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવને વધાવવા માટે થઈને અલગ અલગ સમાજ, અલગ અલગ લોકો દ્વારા વિવિધ રીતે વધાવવામાં આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ મહાવીર ભગવાનના જે સંદેશો છે એને આપવા માટેના ફ્લોટ તૈયાર કરી રહ્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો એ રીતે 500 થી પણ વધુ બાળકો જૈન સમાજના સંદેશો આપવા માટે થઈને અલગ અલગ વેશભૂષામાં પણ તૈયાર થઈને આ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવી રહ્યા છે। ભગવાન મહાવીરનો જે સંદેશો છે કે જીવો જીવવા દો, ક્ષમામાં જ શાંતિ ને અહિંસા પરમો ધર્મ, અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો દરેક લોકો સુધી આ સમાજમાં સંદેશ પહોંચે, એ મુખ્ય ઉદ્દેશ આજના મહોત્સવનો છે। આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે, સમગ્ર જૈન સમાજ માટે આજે ગૌરવની વાત છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ ભવ્ય સાંપ્રત મ્યુઝિયમનું લોકાર્પણ કરવા માટે અત્યારે ગાંધીનગર કોબા ખાતે આવી ગયા છે અને આ માધ્યમથી ભગવાન મહાવીરનો સંદેશ દરેક જગ્યાએ પહોંચે। અત્યારે સમગ્ર વિશ્વમાં જ્યારે યુદ્ધ અને અશાંતિનો માહોલ છે ત્યારે ભગવાન મહાવીરે કીધેલો સંદેશ કે ક્ષમામાં જ શાંતિ અને દરેક જીવમાં આપણે જીવવા દઈએ, એ દરેક લોકો સુધી પહોંચીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને આપણે વધુ મજબૂત બનાવીએ, એ જ આજના દિવસે સૌને સંદેશો આપવા માંગુ છું। સર્વને મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા। જય જિનેન્દ્ર, ભારત માતા કી જય। જે રીતના ખાસ કહી શકાય છે કે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ છે તેમના દ્વારા ખાસ અલગ અલગ જે બાળકો છે તે તૈયાર થયા છે, વેશભૂષામાં તૈયાર થયા છે અને બાળકો પણ અલગ અલગ પ્રકારના સંદેશાઓ છે તે આપતા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે મહાવીર ભગવાન દ્વારા જે એક સંદેશો આપ્યો છે, ક્ષમામાં જ શાંતિ, અને તેના જ ભાગરૂપે ખાસ આ બાળકો છે તે તૈયાર થયા છે, વેશભૂષાની સાથે લોકો તૈયાર થયા છે તે જોવા મળે છે। એટલે કહી શકાય કે ભવ્ય શોભાયાત્રા છે અને તે પણ નીકળી છે ને સાથે રાજકોટના રાજમાર્ગો ઉપર લોકોને અલગ અલગ સંદેશાઓ છે તે પણ આપતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીલા, ગુજરાત બસ, રાજકોટ।